ધર્મો એકોય નિશ્ચલ, ધર્મ એ ધર્મ છે, ધર્મમાં કોઈ વિભાજન ન હોય. ધર્મ શું કહે છે? સર્વત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તો મા કશ્ચિત દુઃખમાદ ભવે. ધર્મ એ કહે છે બધાનું કલ્યાણ. સૂરજ એમ કે છે ભાઈ આને તાપ નહીં આપવાનો, આને અંધારું જ આપો. સૂરજ તો બધાને એક સરખો તાપ આપે છે, ચંદ્ર બધાને એક સરખી શીતળતા આપે છે, વરસાદ બધાને એક સરખો આપે છે. તો ધર્મની ભાવ એ છે બધા જ સુખી થાવ, બધાનું ભલું થાવ, બધાનું મંગલ થાવ. આવો વિચાર કોણ કરે છે? કોઈ દીકરો ડોક્ટર બનીને ભગવાન પાસે ગયો તો ભગવાનને શું કહેશે? હે ભગવાન, મારો ધંધો સારો ચાલે એવી દયા કરો. એટલે ગામમાં રોગચાળો નાખો. માં શક્તિને યાદ કરી લો. એક વખત મેળાઓમાં પણ આવી કેવી વિકટ પરિસ્થિતિ આવી હતી. રોગચાળાની અંદર બધા વિનાશ થાય અને માનું પ્રાગટ્ય થયું, આખા ગામનું જે રક્ષણ કરી લીધું. કોણ કરી શક્યા? ઘેર ઘેર ડોક્ટરો બોલાવીએ તો પણ ન બચી શકાય. પણ એવી એક ઈશ્વરીય શક્તિ આવી જાય, એવી એક કૃપા થઈ જાય તો સમાજનું રક્ષણ થઈ શકે. તો આપણે એમ કહીએ કે ભગવાન મારો ધંધો સારો ચાલે. ભગવાન કે તારો ધંધો કરવો હોય તો ગામમાં રોગચાળો નાખવો પડે. કોઈ વકીલ બનીને ભગવાન પાસે જઈને ભગવાનને શું પ્રાર્થના કરે કે મારો ધંધો સારો ચાલે. એટલે ભગવાન વિચારે તારો ધંધો સારો ચલાવવો હોય તો બે ભાઈઓની પાળમાં ઝાડ બનવું અને બે જણા લડે ને તારા પાકીટો ભરે. પણ કોઈ બ્રાહ્મણ ભગવાન પાસે જાય શું કે આ બ્રાહ્મણ શું છે એ સમજવાની જરૂર છે. બ્રાહ્મણ એ સમયે ભગવાનને એટલું જ કહેતું હોય મારા યજમાનનું ભલું કરો. તમે એને રૂપિયા લો કે 5 રૂપિયા લો, પણ એના મુખમાંથી કેવો આશીર્વાદ નીકળે. આયુષ્યવાન ભવ, ધનવાન ભવ, કલ્યાણસ્તુ ભવ. એવું નથી કે તે રૂપિયા લો તને 10 રૂપિયા મળે. એ તો એમ જ કે તમે ધનવાન થાઓ. યજમાનને સુખમાં સુખી થનારો કોઈ હોય તો તે બ્રાહ્મણ છે. જેથી બ્રાહ્મણ આખા ગામનો પ્રિય બને છે. તમને ખબર ન હોય કે ફલાણા ભાઈ કઈ રહેશે, પણ ગોર મહારાજને પૂછો તરત કે એ ફલાણા ફરિયાદ રહેશે. કારણ એ જમીન તળ રહેલો છે, એ ઘર ઘર સાથે એનો સંબંધ છે. એ કોઈ ભેદભાવ નથી. અને તેથી તો કહે છે ને બ્રાહ્મણો સમકમાશિત. તમે યજ્ઞો કરાવો છો કોને આધીન છે? તો મંત્ર એ બ્રાહ્મણને આધીન છે. કે બ્રાહ્મણ જે મંત્ર બોલે અને એ ભગવાન મળી આવે. મંત્રને આધીન ભગવાન છે, પણ બ્રાહ્મણને આધીન મંત્ર છે. તેથી બ્રાહ્મણ દેવતા છે. આજે તો આપણે બધા બોમણ કરી નાખે, એ બોમણ અહીંયા, હે બોમણ. કારણ બ્રાહ્મણે બ્રાહ્મણત્વ ગુમાવ્યું છે. બ્રાહ્મણને યાચના વૃત્તિ કરવાની જરૂર નથી. બ્રાહ્મણની પાસે એટલી શક્તિ છે કે દુનિયાને પોતાના શરણમાં ઝુકાવી શકે. ઝુકાવે એટલે અભિમાન નથી, પણ તમારા હૃદય સુધી પહોંચી શકે છે. પણ એ પોતાનું કર્તવ્ય છોડી દે તો પરિણામે એને યાચના વૃત્તિ કરવી પડે. બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ આગેવાન, સમાજનો આગેવાને બ્રાહ્મણ બતાવ્યો છે. જે સમાજને સાચા માર્ગમાં વાળે, સમાજને સક્ષમ બનાવે, સમાજને નિરોગી બનાવે. શુદ્ધ પુરાણી વર્ણન કરી નારદ વેણુની જે કથા બતાવી એમાં શરીરને વેણુ બનાવો તો 7 વસ્તુને કાઢી નાખો. ખાલી શરીર ઉપર રામ રામ લખવાથી રામ ન મળે. આજકાલ તો આખા શરીરને ચિતરી દે છે રામ 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 રામ. હૈયામાં રામ લખવાની જરૂર છે. શું છોડવાનું છે? રીંગણા બટાકા તો બહુ છોડ કર્યા ના પડે, પણ છોડવાની જરૂર છે. આસક્તિને છોડવાનો, અહંકારને છોડવાનો, અભિમાનને છોડવાનો, રાગ દ્વેષને છોડવાનો, મારા તારા ભેદભાવને છોડવાનો. પણ આને નથી છોડતા આપણે. અનીતિને છોડો, અધર્મને છોડો, દુષ્કર્મને છોડો, વ્યભિચારને છોડો. વેણુએ કીધું મેં આ શરીરમાંથી મારી કોઈ ગાંઠ મેં રાખી નથી. આપણે તો ગાંઠો માર જ કરીએ છીએ. મરતા કહેતા જઈએ હું મારી બોલી નહીં, તું ના બોલી શકું. એટલે આસક્તિની ગાંઠો બાંધતા જઈએ છીએ. ગાંઠોને ખોલી નાખો અને અંતઃકરણ તમારું શુદ્ધ બની જાય ને
તો તમે બોલો ને એ પદ બની જાય, તમે બોલો એ સ્તુતિ બની જાય, તમે બોલો એ ભજન બની જાય. મીરા, નરસિંહ, કબીર, તુકારામ કઈ સ્કૂલોમાં ભણવા ગયા હતા? 50 વર્ષ પહેલાના ભણેલાને પૂછો, 100 વર્ષના પહેલાના ભણેલાને પૂછો, ભલે આટલું ઇંગ્લિશ મીડિયમ નહોતું, આટલું હાઈફાઈ સ્કૂલો નહોતી, અને એક ઘડિયા બોલી નાખે, એ ગુણાકાર કરી નાખે. આજે નોટપેનો લઈને કેલ્ક્યુલેટર બેહીએ, પહેલા તો પેલો ફટફટ જવાબ આપી દે.